કાલ તો છોકરાને રજા હે આખો દાડી ધાગડીઓ મિલશે ને એના બીજી જોડે ઘડીક જઈ આવું અને કોક પૂછી લઉં છું કાલ જવાબ આવવાનું હોય તો પ્રોગ્રામ ગોઠવે તો વળી જઈ આવીએ આખો દાડી છોકરાની ધાગડીઓમાં જ મારું જતું રહે પાછું અને છોકરા તો આ કાલ કરતા નહીં ઘડી છે એટલે આ તો ઊંઘી ગયા હું એને તો વેલા તો ઊંઘી ગયો ભૂલો પડ્યો કાલે છોકરાને રજા પાડે કાલ આખો દાડી તો કાલ કરશી ને છોકરા હું બોલા વેલા જોડે ઘડી બેસી આવજે કાલનો કોઈ પ્રોગ્રામ હતો બે આવ્યો બે હા અને વાપરો હા શું કે કાલ ચલ લે લોચા બોલો મારે ફરવા વિચારતો હતો હા તો ફરવા કો ગોઠવી ગોઠવું જ પડે તાણ પણ ઓફર કે ફરવા તો વાતો નહીં પણ આ દૂધનો પગાર આવ્યો તો ને હા તે ડોસી લઈને જતી રહી પિયા તો હું રાખો ગયા તમે પણ હું કરું કે આવો તમે યાર વ્યવહાર ડોશી ના દીધો તમે ડોસી વ્યવહાર ના લો તો કરું કે ડોસી ના આલવો પડે એવો છે માર તો ઘરમાં પણ હવે તો ડોશી જતી રહ્યો બે દાડા તમે હું ખાવા પીવું તે તું કો કરતે સેટિંગ લે લોચા હા તાર જોડે હ પૈસા અલ્યા તારી પૈસા તો મારી જોડે નહીં પણ હવે કોક તો કરવું પડશે કે આવું તો પછી કોકનું બૂચે મારે લઈ તો જવો પડશે પાવાનો કે આવશે નહીં ઓમ જોઈને હું કરતો તો કોઈ નહીં તો પૈસા હા મારી જોડે સર ને હોવા પાકો ને પાકું ફરી ના જતો ના 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 લોચા ના મારતો પણ ના 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 તો હેડ કે તાર હવે આપણે બે જણા છીએ તો કોક એક બે જણા બીજાને કહીએ તો થોડા જે સારું લાગે કને લઈ જાઉં મેલામાં બે ચાર જણા એટલે ગોડાને કેવું ગોડાને ગોળો આવશે ગોડો આવશે હું કહીશ તો મને તો નહીં લાગતું તું હેડ તો ખરા આપણે બી છીએ કઈ દોડા ટાળું બોલતો નહીં પા લે નહીં બોલે હું શું ને જોડે હાલો હાલો તાણી લે ઉભો થઈ જા લે હેડ ગોડાને ઘેર હાલો ગોળો દોડા ટાળું બોલતો નહીં પા તમે બોલજો ઈ કઈ જાય લે હા બોલે હું નહીં જોડે લોચા હા ગોડાને ઘેર તો આયા બીજું આ ગોળો બંધ કરીને જતો રહ્યો છો જો કટલું બંધ કર્યું હે તો લે ગોડા બોલો લે ગોડા લે મારા એક ભાઈ અલે આ ગોડો શું કરતો તો અંદર અરે કોમ કરતો તો અંદર બારે કોમ છે તારું મારું પોતું અરે વો આનું કરું મારી જિંદગી આખી આવી થઈ ગઈ છે કોમ જ આ દુશ્મને કોમ કર્યા પોતો આ પુત્ર પહેરી જાય અંદર ના તું બારે અમાર નહીં આવું છે બારે તું શું કહેતો તો બોલો તો જવાનો છે બાર ચોય ના તો જવાન નહીં ગોડા હા બોલો તાર ફરવા આવું હો પ્રોગ્રામ કર્યો બાર જવાનો આવું હોય તો ચોકન જવાનું એ તો હવે આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ તો જવાનું હોય અહીં નક્કી કરીએ કે નક્કી કરી હાલો તો ઘેર જઈએ તો ગોડા હા બોલો લેર કે તાર ઘેર બેહીને નક્કી કરીએ તો લે તમને ખબર છે મારી ડોશી વખણાઈ છે ગોળા છે બધો છે તો ટોપો લઈને મારે તમારે શું ડોશી ગયા લે ઓને તમારે ઘેર જઈએ ઘેર જવું? તમારે ઘેર બેસીએ મીટિંગ કરી આવે ચાલો આપણે તો વાંધો નહીં હેડો આપણે ઘેર આપણે તો આપણે ડોશી તમારી ઘેર છે ને તો આપણે ડોશી તો હવે બહાર જઈએ એટલે ગોડાએ તો લોચા આપણે ચારનો ભાવ ના પૂછ્યો છે. સહજ એરો તમને ખબર છે મારી ડોશી કેવી છે તાર ડોશી ભલે છે પણ તાર તો ચા બનાવી પડે ને. કોઈ દાડો મને મહેમાન આ તો ખુદ હારું મોટું નહીં હોતું એટલે ચા પાવાનો રાસ તો મુકાવા હજી ચોહી આવે તમારે ડોશી આવો એટલે શાંતિ રાખો આપણે બહાર જવાનું એ લોકો જો તમારી ડોશી ના આવી છે તમારી ડોશી છે હા એરી ગયા ડોશી અલે આ ગોડો છે મગજ ખાઈ જાય શાંતિ એટલે પણ એને બોલવાનું ગોન જ નહીં પડ્યા અલે આ પણ બોલવા દે કોક દાડો મોકો મળે ડોશી આપણે એ વાત સાચી છે. વાંચી રાખ કે ઓવે. હું મુદ્દાની વાત કરું કરો આમ શું કહું ગોડા બોલો. આપણે ચાર જણા ચોક કરે ચાર પાંચ જણા ભેગા થઈ અને ફરવા જઈએ તો ગોડા હા બોલો અને લોચા હા તમે નક્કી કરો જોઈ જશો ને હું તો આવા તૈયાર શું તો મારું અભરો કીધા હા આબુજી અમારા તો જો હું કહું અભરો રણુજા હારું લે દર્શન છે ને બધું છે ફરવાય મળે આપણું થોડું વાના માઉન્ટ આબુ જવું છે પીવા અને તારે જવું છે રણુજા દૂર અલ્યા ચોક નજીકભાઈ એવું રાખો એટલે મારે પીવાનું અને એને દૂર અલ્યા તો પણ તું પીવા માટે તો માઉન્ટ આબુ લેવા જવું તાર ગુરુ શિખર હોય ને ગુરુ શિખર તો ગુરુ શિખર તું ચડી કે એ તો આપણે ચડશું હા આ પીવાના રહસ્ય હી પા ના એવું નહીં તારે તો કોઈ ફરવા જવું છે તમે જબર ભગવાન છો ખબર અલ્યા પણ તો બસ સ્વાતિ જોશી આગળ આપણું નથી નહીં ભલે નહીં તું તો દર્શન નું વધારે જગ્યાઓ આજે વિચારું નહીં તો ગાડીનો ઠાક છો ભાઈ
કોટરે ભણ હે કે એવું દર્શન ભગવાન આલી દે. કોઈ પેલા વાવ ગુંગે ને ગુરુ શિખર એ બતાવ શું છે ભાઈ તાકાત નહીં ચલાવવાની છે ધેતર પતી ગયો તારો મારો અમે જિંદગી શું પામની છે તારી તારે શાંતિ રાખો તારો ગુરુ શિખર અમને ખબર હતું સોના મને પીવા જતો રે તું રણુજા હોમો રહેતો નહીં શાંતિ રાખો તો વ્યવસ્થિત પ્રોગ્રામ કરીએ ના ભાઈ અમાર તો હવે છે જાવું નહીં જો વેલા આઈને અમે પ્રોગ્રામ કર્યો તો આઈકન તો ફરવા લઈ જઈએ બધાને ઉભા કર્યા અમે અને તમે હવે ગોડાનું ઉપાડી ફરતા રહો અમારે હવે ના મારે હવે નહીં આવું પણ લોચા તું અરે ભણાનો ને અને શું બે આમ પોતાના સૌ એક વાત આપણે મારી તું બે હોય હું શું કહું ગોડા હા, બોલો. ખોટું ના લગાડ હવે આ ઓમર મેળ આવશે ને આપણે સરપંચને બોલાવીએ બરોબર હા સરપંચ ને કરે હાચું સરપંચ જે ન્યાય કરે એ સાચું ઈ કણ ફરવા જવું છે આપણે તમારું ને એક મારું ને એક કોનું બરોબર હા હેડો આ સરપંચ કે સરપંચ બોલાવો લેહાડો તા સરપંચને બોલાવીએ આપણે એ ગોડા હા બોલો તું સરપંચને ફોન કરજે આવ ફોન કરું તમને દેખાય ને ગોડા તો ગોડા જેવું જ કરે છે હા હા જો સરપંચ હા એ તો જલ્દી ઉપાડશે નહીં આ તો નહીં તારા જેવા નવરાય હલો સરપંચ અલ્યા અલે સરપંચ અલે વીરજી બોલું એટલે છો હતા તમે એટલે તમારું કોમ પડ્યું તું આવો આવો છો ને તમે એ હારું હેડો તમે તમારે ઘેર આવીને બેહી અમે હો એ હારું હેડો આ સરપંચ આવે છે આ ફોન મૂક્યો એટલે હેડો સરપંચ ના ઘેર દોડો સરપંચ કેવી વાત સરપંચ તો માનજો હો બે જણા હા ઓ ઓ હેડો ગોડા ને કે છે ના ના ગોડાન મુ કહું હે ઓ આ મારો બનાસકોઠો આ જીઓ અનારો સાહેબ મારા બેટા ગોમના બારે જપવા દેતા નહીં તો ઘરે જપવા દેતા નહીં એવો હું કોમ પડ્યું તો ફોન કર્યો તો મને એ સરપંચ આવ્યો ઓહો હો આવો આવો સરપંચ આવો તો ભાઈ આવો ઠેકડા લાયો ગબ્બર તમે તો ગાડી લઈને ફરો તમારા પૈસા નું અમારા પૈસા નહીં જ નહીં તો અમે ખબર પડી ગઈ સરપંચ ગોડા જવું છે માઉન્ટ આબુ અને આ ગોડા જવું છે રણુજા બરોબર હવે સરપંચ તમે નક્કી કરો જો માઉન્ટ આબુ નું તો હું તો મારા વિચાર પ્રમાણે એમ કહું કે તમે ના હોય તો બંને જ રાખો માઉન્ટ આબુ ચપ માઉન્ટ આબુ માં યાર તમને ખબર તો કે આ લોકોને કેવા એ વાતે એટલે છે અમે સરપંચ દારૂ પીવો હલે એટલે ગોડા તું તો બોલે જ નહીં બરાબર દારૂ તો એટલે જવાનું તો સાઈડ પર બરાબર તને ખબર નહીં ડોશી આગળ તો આટલું હેરતું નહીં ભલે આટલું રોજનું દારૂ તો પીતા તો જોઈ જ ને જો સરપંચ ના બેઠે સરપંચ જો તમારી કોઈ આબરૂ રાખે મારી તો અમે તો તમે રાશિ સત્તા નાથ ગળી ઉધી આ કાય આપતો તમે મને વાટો આ ગોડો ગોડો ને તું ઓછો તો હતા બોલો સરપંચ તમે નક્કી કરો સરપંચ તમે મને એક વાત કહો કે આબુ ચમ ના જવાય આબુમાં કેવું હોય આબુ જવાની ના નહીં પણ આબુ તો પેલો ડુંગર કયો કીધો હું ભૂલી ગયો ગુરુ શિખર આ ઈકન જવાનું ઈકન ઈકણ હું દારૂ ખુલ્લેમ મળે હા બરાબર જવામાં ના નહીં જઈએ ખરા પણ આ પીધેલ તો સજ એ ચોક પીવો ચોક ચોક પીવો પણ તો આપણે તેના મારી આબરૂ કાઢ સરપંચની આબરૂ કાઢે એટલે બાર ગામમાં હું ફરવા વાળું તમને આ ખબર નીચે રગડો તો જાઓ હું રગડા તો ખેડમાં જતો પણ મારી આબરૂ તો થાય એ સરપંચ જોડે લઈને આવ્યા હતા સરપંચ જોડે લઈને આવ્યા છે મારા કહેવાથી હું શું કહું હા. તમે બધા બે માઉન્ટ આબુ રહેવા દો અને તું ભાઈ રણુદય રહેવા દે હવે હા. હું તમને ચોટીલા લઈ દઉં અને જે સરપંચમાં હું આવ્યો ને એટલે થોડી મોનતા હતી કે હું જીતું વોટિંગમાં તો બે ચાર છોકરા બે ચાર ભાઈઓ લઈ દઉં એ તમારા પૈસે મારા જ પછી એકતા એ વેલા વાત કહું જબ્બર વેલા આવી માં જોડી નતા તાર જોડી નતા હું તો ફોટો ઉપાડતા આવી તો વેલા આવી સરપંચ સરપંચ ને તો ખબર નહીં આ તો ટાલ પડ ના કશી ના લે હળો તાણ સરપંચ આખું ગુચ્છી કરી આયા. આ તો જવું નહીં આપણે તમારી વાત હતી ને? તો પીવા પીવા નહીં ના ઈચ્છો લઈ દઉં ખરું લઈ જવાની ના નહીં પણ એક મારી શરત તો દે કોઈને દૂધું નહીં પડવાનું ના ભેગા આપણે ભેગા કોઈને જવું આપણે દારૂ બારૂ નું કોઈને કરવાનું નહીં ના ના એવું આપણે નકર હું સરપંચ ઇજ્જત વાળો હું. જોઈ? હા, જોઈ લીધી તમારી રીતે જોઈ જોઈ લીધી એમ. નતા આજ તો થાકમાં બેસી નવા મળશે આજ તો આ તો થારમાં બેહવાનું આગળ હું બે હું બી રે મોટો હું નહીં કોની હું ના બે હું નાનો નહીં મારો શોખ ના હોય કોની થાર તમારે તમારી સોના મના મારા ભાઈબંધ ઈકો ને એમાં બેસી જવાનું થારના સપનો જોશો નહીં અને આ તમારે જે થારમાં જવું હોય ને થારમાં જવું હોય ને તમારે જે બે ગયા ને એ મારું એડવાણો મેળવવા પડશે એનો પડશે. સરપંચ ઘેર જજે. બરાબર સરપંચ હા, જાઓ, હેરો કે આગળ તમે પાછળના પાછળ રહો ખર્ચો બધો તમારે પોતે હ આ ફોડી હોય મારા પણ હું શું કહેતો હતો
મારા ગાડીમાં ફોન કરવો પડશે કે હવે કરશો પછી કાલ હાલ જ કરી દઉં કર દો ભાઈ સરપંચ બોલું હલો કાલભાઈ સરપંચ બોલું ગાડી આ બાજુ આપણે હેડો જવાનું ચોટીલા હા ફટાફટ આ બાજુ કોઈ કઈ વાર ના કરતા કે આપણું ગાડી એવા અમારા હાલે મંગા થઈ ગઈ ઓ અમે તું ભાડી રે પણ આવો હા જલ્દી આવો હા હા આવો ભાઈ આઈએ અલે તમે બોલે લાવી દીધા ગાડી તો દેખાતી જ નહીં આવો આવો એટલે ચારના ઉભા રહેશે હા 15 મિનિટ થઈ સરપંચ ભાઈ કે શાંતિ રાખો યાર સરપંચ આવો તો ના હોય ખતરા લઈ જાઓ સરપંચ ખતરા એ આવ્યો ખટારો ખતરા ના ભાઈ હવે જાઓ મારી આપણું ગાડો ને તમે મારી આ એસી વાળી ગાડી એવું પૂરો ગાડી આવી બીજો ગાડી રાખી ફોન કરો તો પણ સરપંચ કેટલી વાર એટલે કરે તો કર્યું યાર કેટલી ફોન કરું તો સરપંચ ચારના ઉભા અમે શાંતિ રાખો આપણે પેલા ભાઈ જોતી રાખ એમના પૈસે દેવાના બેજો આપણે કોમ કોઈ એમના હું હાલ ઘેર જતો રહીએ ને મારો. ના સરપંચ ઉભારો સરપંચ ના બેહો ખોટા બેહી જજો. બે ગોળા બે બોલતી બોલો ને આપણે તો સરપંચ ખર્ચો કરો બીજી વાર લઈએ ભજન બચ્ચે બધું ખાવું રસ્તા અરે સોચીને ખાવું છે એ પીમ કે તો બીજું હોટલ નહીં રાખવું કે ના રાખો મને તો ભૂખ લાગી છે હા લાગી રે ખાવા પાછું કરવાનું ખાવાનું પીવાનું ફરવાનું વધારે એવું નહીં રાખવાનું એવી કરવાનું આ માર્કેટિંગ કોમર્સ જેવું દર્શન કરવા છે ને તો દર્શન કરી જ લેવાનું પેલા અને પીવાનું તો કિલો પેડા લઈ આલો પેડ નહીં ડોસી નહીં ખવડાવવા મોટો સરી ગયું પેલા આપણે તો એ ઉભા થયો હું ચર્ચા કરું ઘરે ના ના કોઈ નહીં આ તો અમે ગોડો બે વાત કરતા હતા ચોટીલા પરશું આપણે અરે ગાડી તો આવી ગઈ ગાડી આવી ગઈ તમે યાર હું આપણે સરપંચ યાર કીધું કે શાંતિ રાખો અમે બે આવી ગયા એના કે એસી વાળી ગાડી છે લાલ પીળી ગાડી લાલપરી ગાડી લાઈટ તો યાર જોરદાર લે હો, મારા ભાઈબંધની ગાડી છે. જોરદાર ગાડી હે હો, મારા ભાઈબંધની વાત હોતો નહીં. અચ્છા અલે આવા તો પણ કે નથી સરપંચ હા, આ તમે લઈને આવ્યા ચોટીલા હા. તો ચોટીલા જતી વાર થાય ને વાર તો આવે. કેટલી વાર થાય 2-3 કલાક તો થયા. 3 કલાક જેવું થાય હા. તો ભાઈ એવું મને ચા બાપ આજુબાજુ ચા. છે અરે બધું ચા પાણી બધું કરાય યાર. મને ભૂખ બહુ લાગે યાર જે મમરા લઈ લાયો શું મમરા નહીં લાગે રે હાલો તો સરપંચે શું કીધું તું બધો ખર્ચો મારો હ. સરપંચ ઉપાડો કરે ખાવડાવશે તો આમાં શું? તો આ પૂછો તમે જે સેવ મમરા નહીં લાયા આ તો વળી લાયક બનાવતી હશે. યાર કોણ બનાવે ડોશી તો છો સર નહીં ના અરે લા બોડા તું હું એ નહીં લાયો બરા પાલે બિસ્કિટ ખાજે પાલે બિસ્કિટ ભૂખ લાગે તો લાગે, જબરજસ્ત લાગે. કહ્યું તો મને. બધો બિસ્કિટ ખવડાવવાનું બિસ્કિટ નહીં બિસ્કિટ બચ્ચા બહુ ખાવ થાય. જે ઠંડી જેવી બરોબર પડે બરોબર છે પણ આ બેની વર રાખજો ગોડો જતો ના રે ચોક ગોડું આ લોતો લોતો ના મારે તોય તો છ એની વચ્ચે મારું મને તો ખવડાવી દેજો ભાઈ વધારે જવાબદારી છે સરપંચ પોતે જવાબદારી લે તો મતલબ થોડું ઘણું તમારે ભાઈ દાદા બે થોડું ઘણું તો રાખી છે હા. પૈસા હો તો પૈસા જ નતા પૈસા શું હતા ડોશી લઈ જતી આ મુએ પેલા વેલાનું તૈયાર કર્યો તો પણ મારું જોડે કોઈ નતું પાવું આ તો સરપંચ તૈયાર થઈ ગયા સારું કોઈ વાંધો નહીં હેડો હું બેઠો હું ગભરાજો ને તમે બેઠા ને બેઠા ના રહેતા ઉભા થઈ ગયું ભાઈ આ બેહી ગયા હો વચ્ચે હોત મોડા થઈને થોડો અમાર વાટો અમુક બીજો પાઈ નહીં જોવા દે નાના ચિંતા ના કરજો હું બેઠો હે સરપંચ હા આ બીજું બધું તો બધું રહેવા દો હવે જે સહી બરોબર છે આ પેલા બે છોકરા કોણ છે તમે લાયા ના ભાઈ હું નહીં લાવ્યો પણ તમે કા ચિંતા કરો તો ચિંતા તો થાય જ ને અમે આ હોકરે મોકરે નહીં બેઠા મોકળ મોકળ બેટા ખર્ચો તમે કાઢવાનો ખર્ચો તમે ના કાઢો પણ અમે આ હોકરે બેહી ભાડું બધું હું કાઢવાનું નહીં આ તો તમે કાઢો તો ખર્ચો ઇન્ડિયો પૂરું કરજો મારે કઈ ડાબીઓ ફરકી ગઈ પણ હવે ખબર પડી મને તો લોકો એટલે બોલકી ચમ બોલતો નહીં એટલે પણ હું બોલું આ સરપંચે જોજે કેવા બિહાડ્યા અને કે પણ આ બીજા છોકરા બે નહીં તો લાયા પછી આ તો હારું જગ્યા નહીં ને કાં તો 10 જણા કાલે હો સરપંચ અને આપણે બધા ભાગરીઓ વાળા શરમ નહીં અને આ છોકરા લઈને આવો અરે હોયા હું સરપંચ ગમે તેવું છે. સરપંચ છો એટલે કોઈ બોલતા નહીં અમે બરોબર, તમે તો કઈ ના દાઢમાં ગાલે આવી અને માપો બોલો બહુ સારું છે. પણ આરો સરપંચ જપતો છો સરપંચની મીટિંગ આવી છે સરપંચ તો બોલ્યા છો પાછો પડે છે તમારે તો આ બધો ખર્ચો છે ને આ બધો ખર્ચો કરતાય આવડે ગાંઠતાય મને આવડે એટલે ખબર તમે ગમનું જ કહેવાના હો અમને કહેવાનો વાંધો નહીં આ તો આપણા ગાળા ખાઈ જાય એવા સરપંચ. સહી ભાઈ કરતો પેલો નહીં. રોલ તો કરાવવાનો જ છે આપણે મહેલા વાળો હા એ તો કરાવવાનો જ જો છે તમારા ઘરમાં ગાળ દેવો હા એ ઘરની આગળ પેલા બ્લોક ના ના સીધો ઘરમાં જ ગાળ દેવો બ્લોક નાખવાના બ્લોક એ બધું કરાવવું ટેન્શન ના લેજો હા એ કરી દેજો પેલા ડિઝાઇન વાળા નવા નીકળે એરા ને ઉવ્વ.
રાતે ચમકો રાતે લાઈટ ના આવે. જેટલી ગ્રાન્ડ પાસતી છે ને એટલું હું કરી લાઈટો વાળા બ્લોક બધા હવે મારા કોઈ ઘરમાં પૈસા નહીં જાત નહીં સરપંચ જોડે જાઉં કંઈ ગામમાં બધું. ભાઈ બંધ થઈ જાઓ યાર, મને બોલાવશો નહીં સરપંચ. તમે આ કટમાં ચાર તો ને બાર બધું એમની નહીં આવતું. થાર તો- અત્યારે રસ્તા નહીં કોઈ પડ્યું. એ થાર તો જેવી રીતના આવીએ મારું મન જોવાનું. હા, એટલે કરી જ નાખ્યો કે હું પણ જોવાના તમારું તમારું. એવું જ લાગતું છે કે સરપંચ લોકો કરી નાખે. હા, તો એવું જ છે સરપંચ ને તો પાછું. ના ના તમે ખોટું એટલે વિચારો. સરપંચ ને હવે તમે સરપંચ ને બેહવા દો ને કે સરપંચ યાર તને ખબર સરપંચ એટલે એમના ઓળો નહીં યાર સરપંચ નો ખર્ચો શાંતિ રાખો કીધું હા, હવે સરપંચ ને હવે કાઉ દાઉ બધું આલ્યું સરપંચ રાખ્યું તો હવે પેલા. શાંતિ રાખો કરી. હા મારી પોતે ભેટીની છોકરી હવે તું અમને સમજાઈ દેવો ના કે બંદૂક લાવી અને ભડાકે ઉડાડતો વાર નીકળ. સરપંચ ને કહેજે તો મેં નાળી વાળી મારી કે. એટલે યાર તો બધું મૂકો લડવાનું છે. આપણે દર્શન કરવા જવાનું છે મૂકો કરશો બધા. સરપંચ તો ધમકી જ આલે ડાયરેક્ટ. એટલે સરપંચ છે બે હા તને તો બહુ ઊંઘ આવી જાય હા, એટલે ગોળા બધા ચોઈ લેતો રહે. એટલે ચા તો સરપંચ લાયા તો સરપંચ પીવડાવે ચા હવે લે આ બોલાવો છો ભાઈ. ઊંઘવા દો પેલે. શેની આવા સરપંચ છો તમે? હું એનો પણ ચા પાઉં તમને. તમે તો કીધું તું મારો ખર્ચો. હું તો ગાડીનો ખર્ચો કીધો. ચાનો ખર્ચો મેં નહીં કીધો. ચાનો તો તમારે કરવો પડે. સરપંચ છો તમે. ચા પીવડાવો સરપંચ ચા ચાર પીવડાની વાત નહીં પણ મેં ગાડીનો ખર્ચો કીધો. હા, પણ તમે સરપંચ છો એ મારા ભાઈબંધની ગાડી છે. હા, તમે મફતમાં આયા તો હજુ ચા કયો ચા તો એક આધાર લેવો પડશે. સરપંચ તમે હોય યાર. આ રેડો ઉતરો તો ખરા જોઈએ હેડો. હારું, હારું. હેડો. ડીજે ને ગોટ ના કરજો. અરે સરપંચ ભરાય તમે સરપંચ ગાડી આપી કેમ? જાય પાછા લેવો અરે જો સરપંચ. સરપંચ આ જુઓ. હા આપણે બોલાવો કે ચા પીવા. લોચા હા, આ ચા તો પી રહ્યા આપણે હા. આ પૈસા આલો હવે પૈસા તો આપણે શું હાલવાના હે? સર આને કોણ હાલશે સરપંચ નહીં બોલ્યા? સરપંચ હાલશે તો આબા જવાનું ખર્ચો મારો નહીં કીધું. હાલો સરપંચ પૈસા આપો તો ભેગા ના, મેળો પેલી બાજુ. સરપંચ પૈસા પેલા ક્યાં ના? મારા નહીં આવતા અરે આજો. સરપંચ આવું ના હોય તમે કઈ લઈ એ કીધું તો તમે ઘેરથી કે ભેંસનો ખર્ચો મારો છે ભાઈબંધની ગાડી છે. ના 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 ના. ના ના ખોટી વાત હો, ખોટી વાત સરપંચ તમે બોલ્યા હું ભાઈ યાર, હું આ હેડ્યો. સરપંચ હેડવાની વાત બરાબર સરપંચ નું કહેવાય યાર. જેવો તમે હેડવાની વાતો ના કહેવાય કરશો વાતો ના કરશો યાર. આમ લફ દે ઉભા થઈ આ જાઓ બધે ના હેડ્યા. તમે બોલ્યા છો. મારો મારો No, 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 તમે તો મને પહેલી કીધું જવાનો. જવાનું કાં તમે? જવાનું સરપંચ લેવાનું. રણુજા ગોઠવતો. અને તમે ચોટી અરે રાખો. આ બધી વાતો મૂકો પૈસા આલવાનું કરો સરપંચ પેલા તમે આલો. લે ગેલો ના લઈ ગયા સર. હું શાનો આલું સરપંચ પૈસા આ તો ગાડીનો ખર્ચો કીધો તો. ગાડીનો ખર્ચો હોય તો પછી તમે આ લઈને આવ્યા તો તમારે પૈસા જ આલવા પડે ને આ રેડો હું લાયા છું તો પણ ભરવા તો પડશે બસ. હજુ તો ખાવાનું યાર ભૂખ આ લાગી. બચ્ચો હતો નથી. નાસ્તો કરાવજો પા બધું કરાવું તમારામાં ચડાવવાનો પૈસા દો. તો અમને ખબર જ છે તમે અવાજ નહીં આવવાના. આ બાજુ કાઉન્ટર એ બાજુ લઈ આવો. પૈસા તો આલ દો. એ હાલ દો. હજુ તો પૈસા આલ દો. એ હાલ દો હાલ દો. હાલ દો હાલ દો એ હાલ દો સરપંચ પૈસા. રોકડા નહીં. પેલું ગૂગલ પે કરી દે. ગૂગલ પે કરી દેવો પડશે. આવ્યું ને? પડશે? એક કરજે. અલે આ સરપંચ નો ને બહુ કાઢો પાવ જીવનો હો. પૈસા કાઢી બહુ ઓછો પાવ. શું? આ સરપંચ એમને નહીં બન્યો સરપંચ એમને એમ નહીં બન્યો. ઘણું બધું કરી દીધું હોવાની. દવી દવાનું બધું કટું કર્યું હો. મોબાઈલ નો પૈસા નાખો મોબાઈલમાં. કેટલા છે? લાખો તો સો. ઉવ્વ. ફરી જાજો. કરી ગયો વારો બધા આયરો લાઈન હેડ્યો ફરવા. એમને માં ખોટી ને ખોટી ઠઠાઈ છે સરપંચ કોઈ ઓછો નહીં પાવ.
જેટલો બહાર નહીં દેખાતો એટલો અંદર છે. અરે, આ તો આવ્યો ને આ ઊંધિયાનું કશી નાખું છે. નાખો. બનું તારે કશું નતું તો ધાબુ કેવું ભર્યું છે? તારે મોકલી દો પાટણમાં. સરપંચે પૈસા આલી દીધા હો ભાઈ ચાના. હા સરપંચે આયા. હાલે હો હાલે. લેવડો તાળી જઈશું હવે. જઈએ જઈએ. લેવડો સરપંચ. હું બિસ્કિટ ખાઈ લઉં હવે. પૈસા આવે તો કાઢો. અમારે બિસ્કિટ ખાવા જાઓ, કાંઈ પડશે ભાઈ. તો મારે નહીં ખાય, હું હેડે હું. ચાલો, જોયું જોયું આવા સરપંચ ગામના ના હોય આવા જોય. આવું વિકાસ કરાય. વિકાસ કરી. લેવડો હેડજો ફટાફટ જઈએ હવે સરપંચ આગળ આવે કે પાહડ પાહડ હો. આગળ એમ મજા નહીં, આગળ એમ મજા નહીં. એવું બહુ થઈ ગયું. બેહો 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 સરપંચ નહીં ગયા. આ તો મેં ખર્ચો કર્યો હવે આગળ જે ખર્ચો આવે ને મારા નહીં આવતો. તો બધું તમારામાં જ હોય. રહી ગયું ચૂકી હો. તમે આગા બેહજો થોડા. લો તમે જબ્બર પહોળા થઈને બેહો, ગાડી તમારી છે તો. હાય. હા રેવડા સરપંચ જવા દો. દવા દેવો પડશે ને. તમારો તો ભાઈબંધ એક બોલતો નહીં યાર, કોઈ ડ્રાઈવર છે. સરપંચ તમે હવે શું પહોળા બોલે? થઈને બેહો, તમે તો ગાડી લાયા ઘરની દે. હા આ ગેસના પૈસા આવવાના હે? વાડા દિયા સરપંચ આલે. સરપંચ હાલ સરપંચ ચાલે કંકુ ચાલે. સરપંચને ઉઠાડો હવે, ચારના હુઈ ગયા હે. સરપંચ એ સરપંચ તબલે ઊંઘવા દો. 10 એ, ઓ આ ગેસ ની પુરાવો. એસે પૂરા આવું. ચા પીવડાવું. હા ઉતરી જડો. તમે કેવો તા સરપંચ હા હા બધું કરી આલો. સરપંચ ના પૈસા આલવાના હો ભાઈ, આપણે નહીં આલે. સરપંચ આલજો હળો ભાઈ. હા દિયાડો. બીજું કોઈ બીજું કોઈ નહીં, આગળ ખવડાવજો થોડું. બિસ્કિટ ખાઈ લેજો, બિસ્કિટ પછી મમરા ખાઈ લેવાનું. આયો 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 ભાઈ. આયો 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 હાલો. ફસવાણ્યો જેવો ફસવાણ્યો, જબરજસ્ત ફસવાણ્યો. સરપંચ લાયા જ હોય નહીં યાર. ફસાયો તો જબરજસ્ત, કંટ્રોલ તો હેડો ફસાયો તો જબરજસ્ત. હું બોલી ફસવાણ્યો, પણ મારે જીવનની કિંમત છે. જીવનની કિંમત હોય તો પછી. મોહમ્મદ રસૂલ રહેવાનું હોય. બીજી વાર આવવાનું જ ચૂંટાઈ. હા બરાબર. હા તો બરાબર. આપણે એટલા માટે તો ખર્ચો કરું. સરપંચ તમે આગળ જો છૂટ છૂટ બોલાય યાર આપણે કોમી ચૂંટાડા. સરપંચ જીતાડે, સરપંચ જીતાડો. સરપંચ કશો વાંધો નહીં. તમારે તુલસી પાક એમાં લાવો, સરપંચ તોય લાવો. આ ગાડી હારી મંગાવી તમે બાકી. અમારા ભાઈબંધની હા? પણ એક ભૂલ કરી મુઈએ. જી. બંદૂક નહીં લાવ્યો, પેલી બે નાળી વાળી. એવું કર્યું તમારે. તમને ભાડા નહીં લાવવાના. મારે તો સરપંચ બગાડી નહીં તમારું. નહીં બગાડી એટલે તો તમે બગાડી ગયા અત્યારે. હા એ વાત ખૂબ બગાડ્યું. એ તો ઘણું બગાડી દીધું. તો ખરા. બીજા જેવું નહીં બોલો. તો અમને ખબર પડે. કોઈને બોલી પસ્તાઈ ગયો, બીજું કોઈ નહીં. બરાબર છે, બરાબર. હાલ બી હેડજો, બેહજો તાર. તમે તો હું સરપંચ લાયા તાતા કે કરો. માર કરે સરપંચ છે. બેહડો, હેડજો સરપંચ. હા હા. ચાલ દો. પૈસા તો આવી ગયો. કરતો તો હું એકલો આવ્યો તો સારું હતું. આટલો કરતો તો હું એકલો કરી નાખતી યાર. હવે પેલા કોઈ ઇજ્જત તો મારી રાખી જ નહીં હવે કોઈ. અને બંદૂક આપી ભૂલી ગયો, બંદૂક લાવ્યો તો પોતેની ભેડી યાદ લાવી દેતો અમને. બધું નહીં હેડો, હવે જે થઈ એ થઈ ગયું. આવતારો સરપંચ. હા હા ભાઈ અત્યારે કેટલો ફોન આલા સરપંચ 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 ઘેર આવવા તો બિલકુલ મોન સાહેબ સરપંચ સાહેબ બિલકુલ મોન નહીં હોતી. અને સરપંચ સાહેબ એવું નહીં, બિલકુલ મોન નહીં આવતા. થયો છે મમરા. મોટી વાત આવી ગયા. સરપંચ. ચોટીલા તો આવી ગયા. આઈ ગયા? હા? ચોટીલા તો રડિયામણું લાગે મારું ભાઈ. બરાબર છે? નહીં? સરપંચ. હા. હવે કોક પછાત લેવડાવો, કોક કરાવો હળો. યાર, પેલા સરપંચ તો ખાલી ચોટીલા લગવાની ગેરંટી હતી. પછાતનું ના હોય યાર મારા ભાઈ. આવું ના હોય સરપંચ યાર. તમે તમારી- ભૂલો તમે આવું તો મોહ પડ્યા રાતના. આવું છો કરો યાર તમે. સરપંચ એક તો ઠંડી જબરદસ્ત હોય હો ભાઈ. તમે હેડો આગળ નાસ્તો બાસ્તો કરાવો ભાઈ. ટોટલના રૂમે ચાર છે મારી ઓળશું? સાડી હા?
હેડો લઈ જાઓ. હેડો હવે માતાજીના દર્શન કરવા આપણે. હા, સરપંચ ચા પાણી કરાવો. કેમ કેમ? વાળા બધા ફોન ગેસ નખાવાનો બધું ના સરપંચ માટે હોય. સરપંચ લઈને આવ્યો તો પૂજાવી પડશે. હેડો હા ભાઈ. હવે હું ના કહેતો તો હું તો જતો રહો પાછો. ના ના સરપંચ પાછો ના જાઓ. પાછા ના જાઓ. ચા પાવાળા સોના બધા. હા ચા બા પી લો હવે પૈસે. સરપંચ પૈસા છે ચાનો ઓર્ડર આલો. હા અહીં ચા લઈ લો. ચા લઈ લો. ચા લઈ લો. દારૂ પીતા. ભાઈ માતાજી પ્રસાદ લઈ લીધી બધાને. મંદિરમાં ચડિયારો. હેડો બોલો ચામુંડ માત કી જય. ડુંગરો વાલો ચામુંડ માને ચોટીલાનો ડુંગરો વાલો. આ બધા ઉપર ચડી જાય છો. ચડી જાઓ ચિંતા ના કરજો. બહુ ભારે થઈ ગયા ચડી કેવો ને. લાગે ચડી જાઓ. પાછા પડતા નહીં હો. ચક્કર બક્કર આવો ને આવો તો કહેજો કે હા એ સારું તમે દવા કરાવજો. એ બાવળે તમે બહુ નડ્યા આવો તમે તો. ચોટીલે મનડો મોયો ચામુંડ માં. ચોટીલે મનડો મોયો. દર્શન થઈ ગયા. મને થાક લાગ્યો. બહુ મોટા ઉપર ઓમ કરી દે ઓમ કરી દે ઓમ ચડી જાય. મારી ઉંમર થઈ ગઈ હું તો ફટ લઈ ચડી જાય. હું કહેતો તો સરપંચ તું રગડી પડે ઉંમર વાળો મને ખબર હતી તારા ઉપર પહેલેથી જ નામ હતો. હા સરપંચ પાવો. એવું છે પાણી લાવું. લાવો પાણી પૂરી ચક્કર નહીં આવતા. ના ટક્કર નહીં તો પાણી તો પડતા નહીં પાછા નહીં પડી નીકળી બેહી જાઓ તમે. બેજો હું કહેતો તો નહીં ચડી પણ સરપંચ બોલતા નહીં તમે. કોઈનું કેવું તો મળતા નહીં યાર. બેહો તમે પાણી લાવીએ. જઈએ મોટા પાણી વાત લાવજો. થોડું શોર્ટ ગ્લાસ જ નહીં. થોડું લઈને શોર્ટ તો આઈને આ મારી જવાની હું આ ધોળી ચડી જતો હતો. ચોક્કસ ચડી જતો હતા ડુંગર ઉપર. અને હવે ઉંમર પ્રમાણે હવે નહીં હેડાતું. ચા ઉપર થી એટલે ઉંમર થઈ ગઈ. ચાલે ચાલી નહીં. કાંઈ હા થઈ બતાવ્યું. 75 વર્ષથી ચલો તાર હવે શિયા વાળા ને ચિયા આવો બપોર છે. ના હોય કાલ અરે હાલો જલ્દી બહાર. સરપંચ પડી ની બહાર હેડા હમણાં છે. એ તો લઈ લઉં હું. એ તો પાછી તો વાંધો નહીં ધક્કો મારી દે હું. બરોબર માં ના મારશો. તો પણ ધક્કો મારી લે. બેચી ના ચપ મારા પૈસા લાવ્યો તમને. સરપંચ પાછળ તો જુઓ. ઓહો કેવું નજારો ભાઈ ભાઈ. તમે જીવનમાં જોઈ નહીં હોય આવો. ગજબ થઈ ગયો. પતંગ કઈ દેખાતો નહીં. પતંગ પતંગ કરો લૂંટી લે. તમે લૂંટા છો મને ખબર છે. એમાં બધું ભેગું કરો. લૂંટી લૂંટી. તમે બોમ્બની લૂંટો જ છો મને ખબર છે. કેટલું કોઈ લાયા તમે? હા મોઢા પણ આપણે સરપંચ આપણે સરપંચ પાઘડીએ પડી ગઈ પાછી. કોઈ દુનિયા આગળ હા ભાઈ હું બધાને આગળ Thank you.
એવો કોઈ બતાવો મારો લાયક જાઓ મારે જાવું સરપંચ દર્શન તો હારી લોકો થઈ ગયો થોડી ભીડ હોય મજા આવી તો સપોર્ટ બોલતા ને તમે સરપંચ આ તો બધા દુબા કરે હા વાળો આવી નાખજો ગોળા કેવું કે આવું કહેવાય ભગવાન બી ના પીવે ના પીવો ગોડાય ના કરતું હેડ હેડ ગોળા કરે આગળ લાગે મનવાલી ચોટીલે મનડો બોયો ચામુંડમાં ચોટીલે મનડો બોયો હા કાળુબા દર્શન હારા થઈ ગયા નહીં દર્શન કરાય ને કાળુભાઈ જોરદાર કરાયા દર્શન લે સરપંચ હવે તમને હું શું કહું તમે ભંગાર જેવી ગાડી લાયા અને ગાડી બગડી રસ્તામાં અમને ઉતાર્યા બરોબર તમે તો બીજી ગાડીએ ના કરી અને હમણાં આટલા 2 કિલોમીટર હેડ્યાવાળી લાયા તમે રાતના આ સારું છે સાચી વાત છે સાચી વાત હું સાચી વાત તમે સરપંચ તારે આ સાચી છે તો મફતમાં આપવું હોય અને તમે તો ઓછો મને હેરાન કર્યો કેવો મને હેરાન કર્યો ખાવું હોય તો કાળુબા પક્ષી હોય તો કાળુબા તો ભાઈ એ નહીં તો તમે નવું ઉપાડ્યા નહીં નતા ગયા અમને લઈ ગયો તમને શરમનો દુરુપયોગ કર્યો તમે બોલો છો બધો ખર્ચો મારો બધો ખર્ચો મારો પણ કોક ખાવું હોય કેમ હમણાં ખાવા તો સરપંચ તો લઈ ગયા તો તમે બોલ્યા તા નહીં. તમે એવું લઈને આવ્યા હતા તમે બોલ્યા તા ને કે ખર્ચો બધો હું ઉપાડે ના, મારે તો બધું જ નથી ને. સરપંચ હા. ના ઉપાડે મોટા બધા એટલો બધો ઉપાડો લઈને ના બોલાય તાણ આપણું કોઈ ના પહોંચી વળતું હોય ને તો હા લઈ નહીં જવાના બીજી વાર આવી તો હેડાડી લાવવા હોય તો તમે તો ઓછા નહીં ઓછા ગયા ચોટીલાથી તંપલે ચોટી નેડે આયા એટલે ભાઈ એ તો અમારા હા, લઈ ગયા. તો તમે ચોરી લઈ આવીએ કે અને આ સરપંચ તો ઈમાનદાર છે તો ઈમાનદાર લે સરપંચ હા કોભળો કી બોલો અમાર તો યાર બૂટ લઈ ગયું શું કરવાનું ચોટીલા એ સરપંચ મારે કેવું થયું હું આ તો ચપ્પલ પહેરી અને મારે ચપ્પલ કોક લઈ ગયું કોકના બૂટ કે ઇનામ કર્યું લ્યો. એટલે મારો ખબર હું બૂટ ભાઈ માં સીધો પણ મંદિરમાં હું આ પાછો જો બુદ્ધાર હું આ ચપ્પલ ભાઈ તળી ગયું કે આગળ તો સારું નથી દીધા તમારે બધાનો છે તો મારે તો જીત નહીં જો તો તમે તમે સરપંચ કેવો યાર ના યાર ગાડી મૂકીને આવ્યા હતા હા મને વિશ્વાસ તો કોક તો કાળું ભરું હોય ને કઈ આ ગાડી મેલીને આવતા રહ્યા છે એ તો બરાબર હે, પણ આજ ચેડે હું તમને તમારે જો પ્રોગ્રામ કરવો હોય જો જવું જજો તો હું તમારા અંગત કદી આવી સાચું સરપંચ સાચું થાચી રહ્યા યાર સાચી તો રહ્યા મૂળ પર માર તો યાર તમને તો હાથવાના મારે ખુદને મારે હાથવાનો એટલે તમે ચપ્પલ યાર ગાડી મેલી દીધો હતા તો હું સાચવવાનું તો યાર થાક તો લાગે કે કેટલા પગા છે ના. જબર થાચી એ લોચા હા મેં તો લુંગી આપી હતી ખબર ને લે વજન તો છે નહીં મોય વેચી મારી લ્યા ના જોઈએ હેડ ને તો વેલા ઘેર જઈને હા, જોઈએ વેલા બાપ વાળી લઈ જે હોય જાઓ. ઘેર જોજો. ભાઈ, હા. હવે હું મારા ઘેર જાઉં તમે તમારા ઘરે સુખથી જતા રહેજો કોઈ માથાકૂટ કરતા નહીં જે થઈ ગયું થઈ ગયું બરોબર હાલો, અને સરપંચ હવે બીજી વાર હે ને આવું કરતા નહીં હો, હેડતા બેઠતા લાવતા નહીં પાછા. અને કે મોટા ઉપાડે બોલતા જ નહીં હું તો હું એવું આ તો એવી ઈચ્છા હતી કે છેક 4 કિલોમીટર હેડ આવેલા આ તો અમને એવું હતું કે આ થાર લઈ લેવો એટલે અમે તો તૈયાર થઈ ગયા હતા. થારમાં અમે તો એમાં તો તૈયાર તમારે રહીએ. ડબ્બી મારા ઢોળ જાય પર. ઓય, એટલે અમે તો તૈયાર થઈ ગયા હા, બાકી અમે હા, તમારા રહી જ નહીં એ હા, અઢાર ઊંઘી જાય બાર ડોસી કોઈ હા, બોલતા નહીં. યાત્રા આવી જાય. એ આવજો હો સરપંચ. સરપંચની જય બોલાવજો તો જઈશ. સરપંચ ઘેર જતા રહો યાર અમે તો ચામુંડની જઈ બોલાવશું લેડો તાર લોચા તો ગાડી એ સાફ કરી નહીં ડોશી કઈ ગયો તો ગાડી સાફ કરજે ડોશી સાફ તો કરી નહીં પણ ડોશી કશું કેવું નહીં અત્યારે તો રાત પડી છે હવારો મિની વાત દો અત્યારે કોઈક કહેવા જઈએ ને તો મને હવારો કોઈ રાતે બાર ઊંઘા છે અને એ આશી રાત ઘરમાં ઊંઘી રહી અને હું હવારના હંગા તો આ વેલા નીકળા હંગા તો લઈ જ ના દઉં પણ 10,000 રૂપિયા ભ્રમણ કરાયા અત્યારે એમનું વાત એમને પસંદની વાત ચાલ કશું કેવું નહીં મારે પેલા હા આ સીડીઓ ના ચડ્યા એટલો થાક લાગે એટલો હેઠા એટલો થાક લાગે સાચું પણ તને ગોડા બીજી વાત ને ખબર હે? આ હે ને સરપંચે મને તો જાણી જોઈને કરીને એવું લાગે હેડાડવા માટે ના વાહ ગાડીઓનો કોઈ ઓછો નહીં પાવો મને એવું લાગે કે કેમ રમ્યા આપણા હો? આ દાવ કરી જો કે બીજી વાર આપણી હંગાત આવે નહીં ને એના કરતા હેડાડી લઈ જાવ ને હા. એટલા માટે કેમ રમ્યા આપણા અંદર તો બે લે, ગોડા
બેહો. ઓ બાપા. એ પેલા આવું ચાપ. આ શાનો બેહી ગયો તું એ બે જગ્યા નહીં એટલે પાછા બેહો હાથ નતો. એટલે બધું વાત મારી હતી બધી જવાનો પ્લાનિંગ મેં કર્યો બધા તો ઊંચી ગયા હતા તમે તો લે બેસ લે માર ઊંચી લે એ હવે લઈ લે તારું આયા લુંજી લેવા આપણા ગોમો કોઈ ગણતું નહીં એટલે મને લઈ જવાનું છે ને આપણા હોમાં પડી ગયા હોની અરે વેલા હું લુંગી તો નહીં લે મારી શું સા લુંગી નહીં મારી એટલે હોમાં જશે પેલા હાથી મેની મીર હમી લે મેં તને આપી દી મૂકવા કે લુંગી લઈ લે હોમાં નહીં ને જોઈ લુંગી નહીં તો હું કરું કે તારા હાથી મને એને લુંગી લઈ આ લે તો મેં મેલી હતી શું મેં તો આપી દી મેરી તે મેલી તારા હાથે પડી છે છૂટા અરે મેં તને આપી દી એટલે નહીં ભલે આ મન લે બસ પાડી દે તારા મનથી માં ફલસી ઓ તો વાડો અરે હમ તો પડી લુંગી તો લઈ ગયો લુંગી તક તું મને પેલું કરી લઈ ગયો ચોરી કરી અલ્યા પણ અલ્યા ઉભારો 2 મિનિટ લે લડશો નહીં હવે આટલું સુખથી દર્શન કરીને તા નાખો. ગોડો પણ અહીંયા મગજ લુંજી લુંજી કરી લડજો લુંગી આલતી હાથને મારી મેલી અરે પાડી તું લુંગી માટે માથાકૂટ ના કર લડશો નહીં બહુ રૂપિયા લુંગી માટે ના લડશો હું લીયારે મોલ દી હેડ તને. બહુ ચાલ નહીં તો લુંગી લાવ એટલે દૂરથી અલ્યા ભલે લાયો હું લીયાલે તને કીધું તો ખરા. નવા નહીં આપજે તારી બસ મને સમજાઈ દેજો એ તો હું સમજાઈ દઉં બસ લડશો. પાડ દીવાનો ના ના નહીં પાડવા તું ઘેર જા હેડ અને હું તને તો લુંગી લઈ આવ્યો. લહે બેજી ભાઈ લ્યા તું ગોડારા વાજે ચોક ગોડાયા લે પણ કરે. એનો ગોલ ગોલ કરાય યાર પણ આ રીતના ના મારા યાર કોકને મરાતો છે તું એ ભાઈ હારો યાર. અરે મારે યાર પહેલેથી હાથનું પીલું છે પણ આ રીતના ના ડાયરેક્ટ મારી ના દેવાય કોઈ. હાથ મારો ઉપડી જ જાય ચોક વાગી ગયું હોત તો અરે વાજતા પણ એને ના ખબર પડે લુંજી લુંજી કરી કઈનો અડચ્યો પેલા કોડાનો મગજ નહીં આ જોજે મોય કોઈ લુંગી બુંગી હલે આ તારનો ઓહે પડ્યો લુંજી લાઈ વાત સાચી છે પણ તમે ગાડી ભૂલી ગયા હતા તો જોયા આ લુંગીનો કાઢી નાખી મસ્તી કરવા માટે બીજી. અરે વેલા તારે આવું ના કરાય તાણે ચાલ. આ ખોટી પેલા બાપડા માર ખવડાય ગોળ્યા અલ્યા મને હું ખબર કે તું એને મારવાનો એટલે મારો મગજ યાર ચોક બહાર જઈને આવું એટલે આવું ગરમ થઈ જાય અલ્યા હારું એ બધું જવા દે હેડ આપણે ગોડા લૂટ આ બીજી હાલતે હેડ એના. અને મારે નહીં આવું ગોળ્યા કે અલ્યા એવું ના હોય આવું પડે અને આપણે બધા બાજુ રહેવાનું આવું પડે હેડ. અરે ગોળો યાર હવે બોલશે પાહો છું જોતા તો તાનો અભણ ઉદન ચૂકવે માફી માંગી લેજો તે મારે હું યાર માફી માંગુ અલ્યા પણ મેં મસ્તી કરી દેવો તું માર ભાઈબંધ ને હારું તમારા માટે અરે કઈ દે માર ભૂલ થઈ ગયો એ તો કહી દે કયા મોઢા મનથી કહી દીધી મારા કહી દે, હો? કહી દે. ગયા તા મોઢેથી? લે. પાવ કરતા ની બીજી વાર તમે પાવ હવે ના કરું આ તો મને તો ખબર હતી તું મારા મારે એને લોચો મને માર્યો બરાબર નો માર્યો પછી વેલો ઉભો થયો બચાવવા પેલા તો આવ્યો ને જબરદસ્ત માર્યો હુઈ જાવું ઘેર તે શિક્ષક હાય યાર ડોશી તો હુઈ ગયા અરે હુઈ ગયા મારો મને અમનો શક ના કરાય કોઈ દાડો ગોડા ઘેર તો આયા પણ ગોડો હુઈ ગયો લાગે છે. હા. લે ગોડા એ ગોડા લે ગોડા ઉભો થા. વેલા ગોધા તું તો બહાર લેવા અરે આયો તો ભૂલ થઈ ગઈ વેલા લઈ જા ઘેર ને અલ્યા માફી અલ્યા ઘેર લઈ જા. અલ્યા માફી મંગાવડાવો મારે એના માટે હું માફી ના નહીં એ માફી મંગાવડાવો. લે ભૂલ માફી થઈ ગઈ ભૂલ થઈ ગઈ અલ્યા માફી માંગજે તું માફી માંગ ભૂલ થઈ ગઈ. માફી માંગ. ભૂલ થઈ ગઈ આવો આવો અરે ગોડા હું કહેતો હતો હા હું માફી માંગુ કારણ કે હું હે ને તમે હુઈ ગયા બધા બધી વાની હે વેલાની વેલા શું કર્યું તેમાર માં મેલ્યું તું અમે તો જોયું નતું તેમાર માં મેલ્યું આ વેલા રસ્તામાં કાઢી દીધું તું આપણે ઊંઘી જતા ગાડી હું તો પછી ગરમ થઈ જ જવાનો મને જોયું નતું એટલે વેલા આવું તો ના કરે તમારી યાર કોકને લડાઈ મારી નાખા એટલે હું કહું હું માફી માંગુ આ તો મેં થોડી મસ્તી કરવા માટે હંતાડી હતી અને તમારી લુંજી લો. આ તમારા હિસાબનો હિસાબ વેલા એટલે હું મસ્તી- તમે મજા આલતી મને લડી પડે ને એટલે વાત સાચી પણ હું માફી માંગુ મારી ભૂલ થઈ હવે વિચારો કે તમે આગેવાન થઈને નાના માણસો લડાવો તો
તો કોઈ વિશ્વાસ ના રાખે ને આજે ઓલું મારી ભૂલ થઈ ગઈ કીધું તો ખરા ભૂલ થઈ ગઈ બસ માફી તમારા હવામાં કોકનું કશું થઈ જાય માંગુ. વાત સાચી હવે મસ્તી આ તો હું મરી ગયો જ છું તો ના, ના, ડોશી હા. કોણ છો? ના હવે મસ્તી નહીં કરું બસ તમારી કોઈ દાળ નહીં કરું એટલે આ તાર લુંડી મળી ગઈ હો હવે સુખ શાંતિ હોઈ જા અને પા આવતા જતા બોલતા જતા રહેજો બરોબર રીહણા ના રાખતા પાછા ના, ના. હો અને હવે આજીવન તમે આવું કોમ બીજી વાર ફરી કરતા નહીં પાછું ના ના કોકના હવે હરાવવાનું ના કરું આવજો હો ગોડા એ હા જોકો વાસી દઉં આ મારો બનાસકોઠો આ